તો કચ્છમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ભુજની ચાવડા રખાલ જમીન સરકારને સુપરત કરાઈ છે। રાજવી પરિવાર હસ્તકની આ જમીન સરકારને સોંપવામાં આવી। 12,000 એકર જમીનની હવે સરકાર માલિક હશે। જમીનના દસ્તાવેજ મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યા છે। ચાવડા રખાલમાં હવે બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવશે। 10 કરોડના ખર્ચે ચાવડા રખાલનો વિકાસ થવાની સંભાવનાઓ અહીંયા જોવામાં આવી રહી છે। કચ્છના મહારાવ શ્રી પરાગમલજી ત્રીજા, જેમને આ એક તેમના દાદાશ્રીએ એમને જ્યારે આ ગિફ્ટમાં આપેલી હતી અને એમને સાચવી છે, અને આજે એક મા એક બાળકને સાચવે એ રીતે સાચવેલી કચ્છના મહારાવશ્રીની આ ધરા આજે કચ્છના સીએમ શ્રી સાહેબને, ભૂપેન્દ્ર પટેલ સાહેબને આજે સોંપવામાં આવી। આ સપનું કચ્છના મહારાવશ્રીનું હતું। એ સપનું પૂર્ણ કરવા કચ્છના મહારાણી પ્રીતિદેવી આપણા સૌના સવાયા કચ્છી એવા નરેન્દ્ર મોદી સાહેબ સાથે ચર્ચા રચના કરી અને આ જમીન કચ્છના મહારાવ સાહેબના નામે અને એક પાર્ક બને અને હંમેશા આ જમીન ઉપર આ જંગલ જેવું રહે। આજે કચ્છના રાજવી પરિવાર વન્ય જીવન સંરક્ષણના ઉમદા કાર્ય હેતુ જમીન રાજ્ય સરકારને સુપરત કરી છે, ત્યારે આજના અવસરે હું કચ્છના મહારાણી દેવી તથા સમગ્ર રાજ્ય પરિવાર અને શ્રી માદાસરસિંહનો આભાર વ્યક્ત કરું છું। ભારતમાં અલ્પ સંખ્યામાં અને ગુજરાતમાં માત્ર કચ્છમાં જ જે જોવા મળતા દુર્લભ વન્ય પ્રાણી કેરેકલ એટલે કે હેણોત્રનો પ્રજનન અને સંરક્ષણ માટે ચાવડા રખાલમાં ₹10 કરોડના ખર્ચે કેરેકલ બ્રીડિંગ એન્ડ કન્વર્ઝેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે। રાજવી પરિવાર આજે આ જમીન રાજ્ય સરકારને સોંપી છે અને હવે આપણે અહીં હણોત્રા સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્રની શરૂઆત કરીએ છીએ।